નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચનો કુખ્યાત બુટલેગર અને 40 કરતા વધુ ગુનામાં સામેલ નયન કાયસનો જાડેશ્વર ખાતેની રવિકુંજન સોસાયટીના મકાનના આગળનો કેટલોક ભાગ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો। ગુંડા એક્ટ મુજબ આવા લોકોને મકાનો તોડી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન ઉર્ફે બોબડા સામે ગુંડા એક્ટ 2025 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું। આજે સવારે બોવડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાની ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। કામગીરી દરમિયાન તંત્રના પગલાંના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી। સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલ વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે। ઉલ્લેખનીય છે કે ભરૂચના હજુ પણ કેટલાક નામાંકિત બુટલેગરો અને અસામાજિક તત્વોએ ગેરકાયદેસર મકાનો બાંધી કાઢ્યા છે। તે બાબતે પણ ભરૂચ પોલીસ દ્વારા તપાસ કરી ભરૂચ સહિત અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા અસામાજિક તત્વો સામે બુલડોઝરની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે। કારણ કે ગેરકાયદેસર બાંધકામ અને દબાણને લઈને વારંવાર લારી ગલ્લા ધારકોને પોલીસ અને તંત્ર દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવતું હોય છે, ત્યારે આવા બેખોફ અને બેફામ બનેલી અસામાજિક તત્વોને પણ કાયદાનું ભાન પોલીસ કરાવે તે જરૂરી છે। ભરૂચની દુધાળા ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે ભાજપનો જ જંગ થઈ રહ્યો છે। મોવાડી મંડળના આદેશની અને મેન્ડેટની એસી કરીને ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ઘનશ્યામ પટેલ સામે ચૂંટણી જંગમાં મોરચો બાંધી દીધો છે। ભરૂચની દુધાળા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ધમાસાણ ચરમસીમાએ છે। પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો, પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્ન પર પાણી ફેરવી દીધું છે। મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળશે। ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાંથી CR પટેલના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે। અરુણસિંહ રાણાના સમર્થનમાં ઉભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધા છે, પણ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નમતું જોખ્યું નહીં। અરુણસિંહ રાણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે। જો કે અમૂલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવર્તિત થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્ત ભંગની કાર્યવાહી થાય તો અરુણસિંહ રાણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે। આજે અમારી વિકાસ સહકાર પેનલ 15 ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ। અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે। તમારા જે 14 ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે, એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી તો એના માટે શું તૈયારી છે? એમાં એવું જ છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી। બીજા 2 પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતાં પણ ઊભા રાખ્યા છે। ઠીક છે, અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈકમાન્ડને અમે મળીશું। આ અંગે નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉમેદવાર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે તે પ્રમાણે અમે ચૂંટણી લડી રહ્યા છીએ। સામે લડી રહેલા લોકો પણ પાર્ટીના કાર્યકર્તા છે, ત્યારે શું પગલાં લેવાય છે તે પ્રદેશનો વિષય છે, પરંતુ તેઓએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। દૂધધારા ડેરી ભરૂચની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે। એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે। આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે। એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાયા હતા, અન્ય રીતે ફોર્મ ભર્યા હતા, એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે। અમે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીના મેન્ડેટનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે। બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ
એક અલગ અલગ નામે બનાવી છે. પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે. વિશ્વાસ છે, મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણી ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ 100% વિજેતા બનવાની છે. ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરે મતદાન યોજાવાનું છે. ભાજપની ચંદ્રા ખાનીની લડાઈની અપક્ષ ઉમેદવાર એવા મહેશ વસાવા મજા લઈ રહ્યા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે. તેઓ પોતાની જીતના દાવા સાથે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. દૂધધારા ડેરીનું જે ઇલેક્શન હતું અને આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર હતી અને 3 વાગ્યાનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે. એની અંદર ભાજપની જ 2 પેનલ ઉતારવામાં આવી હતી ને અમે અપક્ષ તરીકે અમે 3 જણાએ ફોર્મ ભરેલા હતા. એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા, મહેન્દ્ર દેસાઈ આમોદથી અને દીપકભાઈ. હવે દીપકભાઈની વસ્તુ અલગ છે, એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવા નહીં, પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યું એટલે એ લોકો અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે. પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર 11 ઝોનની અંદર 22 ઉમેદવારો છે બંને પેનલના થઈને અને અપક્ષો થઈને અને 4 મહિલાના ફોર્મ છે. અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં 4 ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે 3 ફોર્મો છે. એ ફોર્મો ટોટલ બધા થાય છે 31 કે 29 ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે. અને ખાસ કરીને ભાજપની જ 2 પેનલો સામે છે. એમની પાર્ટી હવે શું કરે છે, કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે, મને જે માહિતી છે એ પ્રમાણે. બાકી અમારી પેનલો જીતવાની છે. અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું. સંખ્યા વધશે એટલે અમારા અમુક છે, અમે ખાસ તો અપક્ષ માટે છીએ અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાવાના જ છે અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના. જે છે તે સ્પષ્ટ અમારે કોઈની કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે, પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે. કરોડો રૂપિયાનો વહીવટ ધરાવતી દૂધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 બળિયાઓએ સામે આવી ગયા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ગણગણાટ એ પણ છે કે મેન્ડેટ ન મેળવનાર સામે ભાજપ શિસ્તનો કોરડો વીંજે તો બળવો કરી નવી રાજકીય પક્ષ ઊભો કરવાની ચીમકી પણ અપાઈ શકે છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં મહિલા દર્દીનું કમરનું ઓપરેશનનું 4 લાખ રૂપિયાનું બિલ આપતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. અંતે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના મીરાનગરની રહીશ મહિલા ગાયત્રી દેવીના કમરમાં દર્દને લઈ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું. સોમવારે રજા આપવાના સમયે હોસ્પિટલ દ્વારા રૂપિયા 4 લાખ જેટલું અધધ બિલ આવતા પરિવારની આંખો ફાટી ગઈ, જે મુદ્દે હોહા મચી જવા પામી. તેમના પુત્ર અભયે જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા, 2 લાખ રૂપિયાનું વીમા કવરમાં ઓપરેશન થઈ જશે તેમ પૂછતા તેઓએ હા પાડી. રજા આપતી વેળાએ 4 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. બિલ ભરપાઈ કર્યા સિવાય રજા આપતા નથી. કંઈ કહીએ છીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે. જ્યાં સુધી મારી માતાને રજા ના આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે. ગતરોજ મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો સહિત અન્ય લોકોએ હોસ્પિટલ સંકુલમાં ભારે હોહા મચાવી હતી. હોસ્પિટલ સત્તાધીશોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાતા પોલીસ ટુકડી હોસ્પિટલ દોડી આવી હતી અને પરિવારજનો સિવાયની ભીડને ઘટના સ્થળે છોડી દેવાની તાકીદ કરી હતી. આ અંગે હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટીના સભ્યોનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈ પણ રીતે 2 લાખનું કમિટમેન્ટ આપ્યું નથી. તેમાં 2 લાખનો વીમો હતો, જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે. પરિવાર સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. મારું નામ વિપુલ છે અને હું મારી મમ્મીને અહીંયા દાખલ કરેલો હતો સ્પાઇનની સર્જરી માટે.
તો જ્યારે એમને બતાવ્યા કે આવું છે તો એ કંઈ ઓપરેશન કરવું પડશે. એમને અમે મેડિક્લેમ આપેલા હતા. મેડિક્લેમ કાર્ડ એમાં 2 લાખનો વીમો હતો. એ કદાચ આમાં કવર થઈ જાય ને અમે એને પૂછ્યો પછી ઓપરેશન પછી પૂછ્યા એને કે કેટલાનો ખર્ચા થયો તો કંઈ કીધે નહીં પહેલાં. ને પછી ડિસ્ચાર્જના ટાઈમે અમને 4 લાખનું બિલ અમારા હાથમાં આપી દીધું ને કે આ ભરવું પડશે ને કંઈ ઇન્ફોર્મ નહીં કર્યું. અમે ઘડીએ ઘડીએ પૂછતા બી હતા એમને કે શું છે, કેટલા બિલ થયા, કેટલા નહીં, કંઈ નહીં બતાવ્યા. અત્યારે શું પોઝિશન? અત્યારે તો વાત ચાલે છે પણ અમારે રેકોર્ડિંગ બી એવું કીધેલા અમે કીધેલા છે તમને, તમારા ભાઈને. તો અમે કીધું કીધેલા હોય તો તમે બતાવી દો અમને. રેકોર્ડિંગ ચેક કર્યા 2-4 કલાક, કંઈ નહીં મળ્યા તો બી કહે છે કે બતાવ્યા છે ને એમ રેકોર્ડિંગમાં કંઈ મળ્યા નહીં કે એવું કંઈ કીધેલું છે. અત્યારે તમારી માતા ક્યાં અમારી માતા અંદર છે ને એમને બહાર આવવા નહીં દેતા. નથી દે? હા. જૈન મૂડીમાં ગાયત્રી દેવી, રહેવાસી પદ્માવતીનગર, સારંગપુર, એ એમના બોન્ડ સર્જરી માટે જૈન મૂડીમાં આવેલા હતા. એના અનુસંધાને એમની પાસે 2 લાખનો મેડિક્લેમ હતો. એમના સુપુત્ર એમને પૂછ્યું કે સાહેબ કેટલો ખર્ચો આવશે, તો ડોક્ટરશ્રીએ જણાવ્યું કે ભાઈ એપ્રોક્સ 2 લાખ સુધીમાં કવર થઈ જશે, તમારી પોલિસી છે એટલા માટે. એમને ફરી વાર પૂછ્યું કે સાહેબ આ 2 લાખમાં પૂરું થઈ જશે, તો કે પૂરું થઈ જશે. ત્યારબાદ સડનલી ડિસ્ચાર્જ જ્યારે અમને લેવાનું આવ્યું ત્યારે એમને જવામાં આવ્યું 4 લાખ રૂપિયા તમારો ખર્ચો થયો છે. હવે આ માણસ પાસે પૈસા નથી. આમ જૈન મૂડી એ ચેરિટી માટે, ચેરિટી વટી ને ચેરિટીના પૈસા દ્વારા એટલે CSR ફંડ દ્વારા ચાલતી સંસ્થા છે. ગરીબ માટેની એને આજીવિકા કોઈની ઓછી હોય તો જૈન મૂડીમાં સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે. હવે આ માણસ 4 લાખ રૂપિયા ક્યાંથી લાવવા, તમે જ વિચારો. હવે આ માણસો કઈ જગ્યાએ કોની પાસે ન્યાય માંગવો? ખરેખર આ ખોટું છે, આવું ન થવું જોઈએ. ગરીબ માણસો ક્યાં જશે? ડોક્ટરશ્રીઓએ, એના ટ્રસ્ટીઓએ આ બધું ધ્યાને રાખવું પડશે, નહીં તો જનતા રોડ પર ઉતરશે. આ તો નમૂનો છે, ઝાંકી હજુ બાકી છે. આ નહીં ચાલશે, આ ખોટું છે. આવનારા દિવસોમાં જો આવું થશે તો આનથી ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં લેવાશે ને જનતા રોડ પર ઉતરશે તો કંટ્રોલ કરવું તકલીફ પડશે. જય સિયારામ. અંકલેશ્વરની કોકાડી કંપનીમાં પગાર મામલે કામદારોને કાયમી કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચે વાદ ઉભો થતા કંપની મેનેજમેન્ટે ખાનગી બાઉન્સરોની ફોજ ઊભી કરી દીધી હતી અને કામદારોને કંપનીમાં આવતા રોકતા મામલો ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની ફાર્માસ્યુટિક કંપનીના કાયમી કર્મચારીઓ તેમજ મેનેજમેન્ટ વચ્ચે પગાર વેતનના મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ આજે કંપની સત્તાધીશોએ કંપની ગેટ ઉપર ખાનગી બાઉન્સરો ગોઠવી દઈ 70 જેટલા કામદારોને કંપનીમાં પ્રવેશતા રોકતા ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ દવા બનાવતી કંપની વોકહાર્ટમાં કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે પગાર વધારાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. આજે કામદારોએ પગાર વધારા અને અન્ય લાભોની માંગણી સાથે કંપનીના ગેટ પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. આના જવાબમાં કંપનીના સત્તાધીશોએ ગેટ પર ખાનગી બાઉન્સરો ગોઠવી દીધા અને કામદારોને અંદર પ્રવેશતા અટકાવ્યા, જેનાથી મામલો વધુ ગરમાયો. કામદારોનો આક્ષેપ છે કે કંપની મેનેજમેન્ટે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ તેમને અંદર જતા રોક્યા છે અને બાઉન્સરો રાખીને તેમને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ગેટ ઉપર કામદારો જોગ એક નોટિસ મૂકવામાં આવી હતી. કામદારોના જણાવ્યા મુજબ પત્ર જે ગત 7/9/2025 નો છે, જે 7 તારીખે નહીં પણ આજે ગેટ ઉપર લગાવવામાં આવ્યો છે. જ્યારે મેનેજમેન્ટનું કહેવું છે કે તેમણે આ પત્ર દ્વારા કામદારોને જાણ કરી હતી. આ પત્રમાં મેનેજમેન્ટે જણાવ્યું છે કે કામદારો કામના સ્થળ પર ગેરવર્તણૂક કરે છે, જેના કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થાય છે. જેથી કામદારો સામૂહિક રીતે બાંહેધરી પત્ર આપશે, પછી જ તેમને કંપની પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે. મોડેથી કામદારો તેમજ કંપની મેનેજમેન્ટ વચ્ચે આ ઘર્ષણ અંગે વાટાઘાટો થઈ હતી. મેં મનોહર આરવારન, વોકર એમ્પ્લોયી, 30 વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું. અત્યારે અચાનક કંપનીને બધા એમ્પ્લોયીને ચીપલ લેવાનું ના પાડી દીધી. અત્યારે બધા એમ્પ્લોય બહાર કરી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેતી નથી. આ રીતે અમારી જોડે અચાનક કૃત્ય કંપની કરી રહી છે. गलत आरोप लगा कोई कारण, उसका कोई कारण भी नहीं है. કારણ વગર અમારી જોડે આજના સલુક કરી કંપની કરી રહી છે અને બાઉન્સર બોલાવીને અમને આ રીતના અહીંયા અત્યાર કરાવી ગઈ છે. કોઈ લીગલ નોટિસ કશું અમને આપેલ નથી અને ડાયરેક્ટ અમને આ રીતના ડ્યુટી પર લેવાનું ઇનકાર કરીને અમને બહાર મૂકી દીધા છે બધાને. અમને કોઈ પણ જાતની કોઈ જાણ કરવામાં આવી નથી. અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે અમારી જોડે. અમારે મેનેજમેન્ટ જોડે કોઈ જાતની વાટાઘાટો થઈ નથી. અચાનક આ લોકો આવું સ્ટેપ લીધું છે અને બધાને બહાર કાઢી મૂકી દીધા છે. કોઈને અંદર એન્ટર થવા નથી દેતા. લોકો 3 શિપ વાળા બધા અહીંયા બહાર છે. જનરલ શિપ, ફર્સ્ટ, સેકન્ડ, નાઇટ બધા અહીંયા જ છે. કોઈને અંદર આવવા નથી દેતા લોકો.
અને બાઉન્સર કોઈ મૂકી જશે કંપની પર. मैं देवदत्त दीक्षित यहाँ वखाड़ में एम्प्लॉय हूँ। हम सब लोग का सेटलमेंट चल रहा था, उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे, तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि किसी को अंदर लेंगे नहीं हम, और सबको बाहर कर दिया है। उसके लिए बाउंसर भी ला के रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए हैं, जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है। ये एकदम गलत आरोप है। तो आगे कुछ जान किया था? कोई जानकारी नहीं दिया था। कंपनी में जो मैनेजमेंट बातचीत हुआ है, बातचीत इसको लेके नहीं हुआ, बाकी सेटलमेंट को लेके बातचीत चल रही थी। ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક હાઈવે ઉપર પોલીસે 29 પાડા ભરેલા ટેમ્પોને કબજે કરી ચાલકની અટક કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે 29 પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો હતો. વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગતરોજ માહિતી મળી હતી કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઉભેલ બાતમી મુજબના ટેમ્પોમાં તપાસ કરતા ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા પીઆઈ કેવી લાકોડે ટીમ સાથે સ્થળ ઉપર જઈને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં 29 નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા 29 પાડા સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા 12,90,000નો મુદ્દામાલ કબજે લીધાયો હતો. ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જીએસપીએસસી કંપનીના પર્યાવરણ લોક સુનાવણીમાં ગ્રામજનોની પાંખી હાજરી વચ્ચે લોકોએ પર્યાવરણ મામલે થનારા નુકસાનની રજૂઆત કરી હતી અને જેને મામલે આ પર્યાવરણની સુનાવણી હાલ તો વિવાદમાં પહોંચી છે. અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી સમયમાં અંદાજે 205 કરોડના ખર્ચે જમીનમાંથી ક્રૂડ ઓઇલ તેમજ કુદરતી ગેસનું ઉત્પાદન કરવામાં આવનાર હોય આ પરિયોજના માટે આજરોજ પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી તે વિવાદિત બનવા પામી. અંકલેશ્વરના મા સરડા ભવન હોલ ખાતે આજરોજ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી, જેમાં પાંખી હાજરીને જોતા ઉપસ્થિત સ્થાનિક લોકોએ આ લોક સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજવાની ભારપૂર્વક માંગણી કરી. પ્રાંત અધિકારી તેમજ જીપીસીબી રિજિયોનલ અધિકારી સમક્ષ માંગ કરાઈ હતી. નોંધવું ઘટે કે આ લોક સુનાવણીમાં માંડ 10 જેટલા ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેઓએ આક્ષેપ કર્યા હતા કે કંપની દ્વારા આ લોક સુનાવણી અંગે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોને જાણ સુદ્ધા કરી નહોતી. લોક સુનાવણી માટે જરૂરી સભ્ય સંખ્યા હાજર નહોતી, જેથી આ લોક સુનાવણી રદ કરી તેનું ફરી આયોજન કરવું જોઈએ. જોકે ઉપસ્થિત ગામના પ્રતિનિધિઓએ આ પરિયોજનાને કારણે ખેડૂતોની જમીનને થનાર નુકસાન તેમજ પર્યાવરણને થનાર નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ધારદાર પ્રશ્નો ખડા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંકલેશ્વર તાલુકાના દેવી, દીવા, અંકલેશ્વર, આંબોલી અને બોઈદરા જેવા ગામોની જમીનો સંપાદન કર્યા બાદ 12 જેટલા કુવાઓનું ડ્રિલિંગ કરી ક્રૂડ ઓઇલનો પ્રતિ દિવસ 240 ઘન મીટર જથ્થો તેમજ એસોસિએટ નેચરલ ગેસ 60,000 ઘન મીટર પ્રતિ દિવસના ઉત્પાદન માટેની પરિયોજના અંગે કામગીરી હાથ ધરી છે. મારું નામ અનિલભાઈ મહેન્દ્ર પ્રસાદ ભટ્ટ, હું બોઈદરા ગામ રહેવાસી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. આજે ગુજરાત પેટ્રોલિયમ કંપની તરફથી સુનાવણી, ગુજરાત પોલ્યુશનની સુનાવણી જે લોક સુનાવણી હતી ત્યાં અમે હાજર રહ્યા હતા ને તેની અંદર 70 ગામ હતા, પણ 70 ગામની અંદર ખાલી 30 જ ખેડૂતો હતા. ખાલી આ સુનાવણી ઓલરેડી હોય જ ના શકે, એને એ મુલતે એ રિજેક્ટ કરવી જોઈએ, ફરજિયાત કરવી કે ગેસ લાઈન ને રસ્તાઓ અને આ છે અને આ જે પ્રોજેક્ટ આવે છે તેનો અમે તો વિરોધ તો કરીએ જ છીએ, પણ ગવર્મેન્ટને એના ગાઈડન્સની વિકાસને લીધે અમે એની આગળ અમારું કંઈ ચાલતું નથી. પ્રોજેક્ટ આવવાથી તમને શું નુકસાન થાય? આ પ્રોજેક્ટ આવવાથી અમારા ગામમાં પહેલું તો ઓઇલ પેટ્રોલિયમ નીકળે તો એ ચોમાસામાં એના એરિયામાંથી જો પેટ્રોલ લિક્વિડ જો સ્પ્રે થાય તો આજુબાજુના ખેતરમાં ફરી વળે તો એ ખેતરની કાયમ માટે એ અનફળદ્રુપ થઈ જાય, ઉગાવ નહીં રહે, ઉપજાવ નહીં રહે, એ જમીન મળી જતી હોય છે અને એ કોઈ કામ નહીં લાગતી. હવે એ નુકસાન તો ખેડૂતોને વેઠવા એના માટે આ તો અમુક ઘણું બધું નુકસાન થાય. પહેલું કે પાણીની અંદર ઓઇલ જાય તો નુકસાન, પર્યાવરણને નુકસાન, ઝાડવાઓને નુકસાન, એ જ્યાં જ્યાં જે ભૂગર્ભની અંદર ઉતરે એ પાણીનો ઘણું નુકસાન ને જમીન અને ફળદ્રુપતા ગુમાવે. જ્યાં ડ્રીલ કરે આજુબાજુનું ઓઇલ સ્પ્રે થતું હોય, પશુ પક્ષીઓને આ જે ગરમી ઉત્પન્ન થાય એટલા ટાઈમે પક્ષીઓને નુકસાન તો હોય જ છે. આ ઓઇલ સ્પ્રે થતું હોય આ રીતનું ભૂગર્ભ જળને તો ઘણું નુકસાન થાય.
ને ખેડૂતને આજુબાજુનો એરિયા જમીનો ઘણો નુકસાન થવાની સંભાવના રહે છે. અને અત્યારે અધિકારીઓ તો બધું સારું તો બોલ્યા છે, પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોદવી અઘરી. કદાચ ઓફિસમાં ગયા એટલે કે સાહેબ ના હોય, ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અત્યારે રજા પર છે. એટલે આવા ઘણા બધા ખેડૂતોનો ઇસ્યુ છે. ખેડૂત કાં લગીને ભાગશે એની અંદર હો. ને જ્યારે કોઈ પ્રોજેક્ટ આવે ત્યારે તો પહેલું પ્રોટેક્શન એ લોકોને મળી જાય. ખેડૂતને તો શું કોઈ કશું પ્રોટેક્શન નહીં. એની અંદર પોલીસ પ્રોટેક્શન માગે એટલે ખેડૂતને લાચાર. એને પોલીસને જે કર્મચારીઓ હોય તે ખેડૂતના છોકરા જ હોય. એટલે ખેડૂતના છોકરા હામી લડાતા અંગ્રેજ નીતિ થઈ ગઈ. પછી અંગ્રેજ લોકો પણ આ રીતના શાસન કરી ગયું કે આપણા લોકોને લડાવ્યા ને એ લોકો રાજ કર્યું. એ રીતનું આ અંડરફ્લો ચાલી રહ્યું છે કે હવે ખેડૂતો લડે ને ઉપરના અધિકારીઓ રાજ કરતા છે. આજે અંકલેશ્વરમાં જીએસપીસીની લોકસુનાવણી રાખવામાં આવેલ હતી અને આ લોકસુનાવણી એમના 12 જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી. અને જેના જે 70 અસરગ્રસ્ત ગામો છે, 70 અસરગ્રસ્ત ગામોને એની જાણ, એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી. સાથે સાથે 1 મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી. ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે કે આવેલા છે એ તમામનું પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે. લેખિતમાં જે કંઈ અમને 5 ફરિયાદો મળી છે કે સૂચનો મળ્યા છે એ તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે. અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે, ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો, તો સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રપોનન્ટે ખાતરી આપી છે. ધન્યવાદ. ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપનીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ડસ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે. અને 400 ચોરસ ફૂટ જગ્યામાં 30 મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવના જોખમ મુકાયો છે. સાથે જ રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે તેવી માંગ ઉઠી છે. હું સરફરાજ હાજી દાઉદ પટેલ, રહેવાસી શેરપુરા વાડી ફળિયામાં રહું છું. અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અહીંયા બધા વિલેજના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને રેસિડન્સ એરિયાની નજીક 100 ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહેલું છે. તો આ 100 ફૂટનો ટાવર અમારા ઘરથી 1 મીટરના અંતરે અને આગળવાડીથી 14 મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે. તો મતલબ આનું રેડિયેશન અમોને નુકસાન પહોંચાડે એમ છે. બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો, પ્રેગ્નેન્ટ વુમનો ને બીજા નાના બાળકોના આની પર અસર થાય એમ છે. તો અમને સરકારશ્રી, કલેક્ટરશ્રીને બધે આવેદન આપેલું છે અને આની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી TDOએ આપેલી. કોઈ પણ જગ્યાએ એની મંજૂરી અમને જોવા મળેલી નથી. તો અમે સરકારશ્રી, કલેક્ટરશ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ આની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય તો 33 મીટરનું ડિસ્ટન્સ જાળવવામાં આવે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની તમામ આશા વર્કર બહેનો અને ફેલિસિટર બહેનો એ સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરવા અને પગારમાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે। ત્યારથી લઈને અત્યાર સુધી અનેક રોગ, માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો દ્વારા આપવામાં આવે છે, જેમાં સગર્ભા સ્ત્રીની 9 મહિના સુધી સંભાળ લેવી, 0 થી 5 વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી, માતા તથા બાળકોને રસીકરણ આપવું, સ્ત્રી તથા પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો, મલેરિયા, ટીબી, ડેન્ગ્યુ, એઇડ્સ, કેન્સર, રક્તપિત્ત તથા નાના મોટા તમામ રોગની સેવા આપવી, વિકલાંગ બાળકો તથા વૃદ્ધોની સંભાળ લેવી, આયુષ્યમાન કાર્ડનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવો તેમજ સરકાર દ્વારા જે કોઈ પણ યોજનાનું અમલીકરણ થાય તેને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનો દ્વારા કરવામાં આવે છે। ત્યારે આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો 24 કલાક દરમિયાન પોતાની ફરજ નિભાવતી હોય છે। તેવામાં તમામ પ્રકારના સેવા કાર્ય માટે તેઓને માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે। બીજી તરફ હાલના સમયમાં મોંઘવારી ખૂબ ઉચ્ચ પ્રમાણમાં હોય તેના લીધે તમામ આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ નીલાબેન કિરીટભાઈ શ્રીમાળી છે। હું કોણ PSCમાં આશા ફેસિલિટેટર તરીકેની ફરજ બજાવું છું અને અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સરકારશ્રી અમારા તરફ પણ ધ્યાન દોરે અને અમારું પણ આજે અમારી જે માંગ લઈને આવ્યા છે એ અમે ખૂબ જ આશા લઈને આવ્યા છે કે સ્વીકારાય અને જે પ્રમાણે સરકારશ્રી બધા જે વર્કરોને આપે છે 8 કલાકની જે રોજ એ પ્રમાણે 700 રૂપિયા આપે છે તો અમને તો 1 કલાકના 2 રૂપિયા જ મળે છે। હવે મહિનાના જો 2000 આપે તો એક દિવસના 2 રૂપિયા 1 કલાકના થાય તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ। અને બીજું કે 24 કલાકની અમારી ડ્યુટી છે, અમે 24 કલાક કામ કરીએ છીએ। અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે આશા વર્કર અને આશા ફેસિલિટેટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ 1.5-2 વર્ષ સુધી અમે બધી એ આપીએ છીએ, સુવિધા આપીએ છીએ। એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે અને અમને આવેદનપત્ર સ્વીકારે અને અમારો જે કંઈ પણ એમને સહકાર આપે એટલું જ અમારી આશા છે। મારું નામ નિશાબેન મહેડા છે। હું કરા PSCમાં ડણસોલી ગામમાં આશા તરીકે ફરજ બજાવું છું અને સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે અમે દરેક આશા બહેનો સવારથી લઈને રાત સુધી 24 કલાક અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ। અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબીના સર્વે કરો, લેપ્રેસીના સર્વે કરો, મેલેરિયા હોય, સ્લાઇડ લેવાનું હોય, સગર્ભા હોય, ANC, PNC કે કોઈ પણ કિશોરીઓ ગામમાં લગ્ન કરીને આવે છે ત્યાંથી અમે સારવાર આપીએ છીએ કે જ્યાં સુધી એનું બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી અમે એને સારવાર આપીએ છીએ। તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે અને અમારા ગમે ધ્યાન દોરે। તમે ગણતરી કરવા જાઓ સરકારશ્રીને જણાવો ને કે દરેક આશાબેનનો તમે 1 કલાક ગણો તો 2 રૂપિયા પ્રમાણે અમને રોજ પડે છે। માટે અમે તમને નમ્ર વિનંતી કરી છે, દરેક બહેનો મોટી આશા રાખે છે કે સરકારશ્રી દરેક વ્યક્તિનો પગાર વધારે છે તો અમારા ગમી પંજાબ ધ્યાન દોરે અને અમને અમારા પરિવારને ગુજરાન ચલાવે એટલો પગાર અમને જે સંતોષપૂર્વક હોય એ અમને આપે અને અમને કાયમી ધોરણે કરે। નમસ્કાર। ભરૂચના દસમ ગામે નર્મદા નદીના કિનારે વન વિભાગે મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું।
વડોદરાને આમોદ બાદ હવે નર્મદા નદીના રેટાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકૂળ આશ્રય સ્થાન બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના દસાન ગામે નર્મદા નદી કિનારે મહાકાય મગર નજરે પડ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગની ટીમને કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગના કર્મચારીઓ ગામમાં દોડી આવ્યા હતા અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં વન વિભાગની ટીમ અને સ્થાનિક સંસ્થા દ્વારા મગરને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહાકાય મગર પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના જળસપાટીમાં થયેલા વધારા બાદ હવે મગર દેખાવાના બનાવથી ગ્રામજનો ચિંતિત બન્યા છે. આમોદ જંબુસર વચ્ચેનો ભંગાર બનેલો નેશનલ હાઈવે ઉપર હવે રોડ બનાવવાની કામગીરી શરૂ થતા લોકોને ખાડા મુક્ત હાઈવે મળશે તેવી આશા જાગી છે. આમોદ જંબુસરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર છેલ્લા કેટલાય સમયથી રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જ્યું હતું, જેને લઈને કેટલાક વાહનોના ટાયર ફસાઈ જવા તેમજ વાહન માલિકોની નાની મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉકળતો ચરુ જોવા મળ્યો. થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા પણ ખરાબ રસ્તાને લઈ રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ આપી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા તંત્રના કાન આંબળી વહેલી તકે ખરાબ રસ્તાનું કામ શરૂ કરવા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. જ્યારે દરરોજ મીડિયામાં છપાતા અહેવાલોની અસર થઈ હોય, જેના પગલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખરાબ રસ્તાનું કામ શરૂ કર્યું હોય, જેના પગલે હવે આગામી દિવસોમાં લોકોને મહદઅંશે રાહત મળશે. નેત્રંગ તાલુકામાં સાયન્સ સ્કૂલ શરૂ કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવાએ 35 લાખની ગ્રાન્ટ ફાળવતા ભક્ત હાઈસ્કૂલમાં આધુનિક બિલ્ડિંગ બનશે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા તાલુકામાંથી 76 ગામોને અલગ પાડી સન 2012માં નવો નેત્રંગ તાલુકો સાંસદ મનસુખ વસાવાએ બનાવ્યો હતો. નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો કરોડો રૂપિયાના ખર્ચ તમામ પ્રકારની સરકારી કચેરીનું નિર્માણ કરાયું હતું, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રમાં સાયન્સ વિભાગની સ્કૂલની શરૂઆતની વર્ષાની માંગ હતી. સાયન્સ વિભાગની સ્કૂલ નહીં હોવાથી ગરીબ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતા હતા. વિદ્યાર્થીઓના હિતમાં વાલીઓ ઘર પરિવાર સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં સાયન્સ વિભાગની સ્કૂલ શરૂ કરવાની આદિવાસી વિસ્તારમાં માંગ પ્રબળ બની હતી, જેમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ અને શ્રી RK ભક્ત વિદ્યાલયમાં સાયન્સ વિભાગની સ્કૂલ શરૂ કરવા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ ઓરડા બનાવવા માટે ₹15 લાખ અને 3 લેબોરેટરી બનાવવા માટે 20 લાખ મળી 35 લાખની ગ્રાન્ટની ફાળવણી કરતા વિદ્યાર્થીઓ વાલીઓ સહિત આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. વહીવટી કામગીરી પૂર્ણ થતાની સાથે જ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં સાયન્સ વિભાગની સ્કૂલ અને લેબોરેટરીના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે. ભરૂચ પેરોલ ફોર્સ સ્કોડની ટીમે ચોરીના ગુનામાં 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી લીધો હતો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા માટે ઘાટલોડિયા અમદાવાદ ખાતે તપાસમાં હતા. એ દરમિયાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી બાલુ મગન માવી હાલ રહે ધુમા વિદ્યાસાગર સ્કૂલની અંદર લેબર કોલોનીમાં તાલુકો ઘાટલોડિયા જિલ્લો અમદાવાદ મૂળ ચીલાકોટા તાલુકો લીમખાડા જિલ્લો દાહોદના ને ધુમા વિદ્યાસાગર સ્કૂલની અંદર લેબર કોલોનીમાંથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છેલ્લા 11 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વર જેડીસીમાં મીઠાઈના વેપારીએ આપેલા ₹11 લાખનો ચેક બાઉન્સ થવાના કેસમાં અંકલેશ્વર કોર્ટે કસૂરવારને 2 વર્ષની સાદી કોર્ટની સજા અને વળતર પેટે રૂપિયા ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. અંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી અને 60 દિવસમાં ફરિયાદીને ₹11 લાખ પરત કરવા માટેનો પણ હુકમ કર્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર અંકલેશ્વર જેડીસીના માનવ મંદિર પાસે આવેલ જય ભવાની સ્વીટ્સના રાજપુરોહિત હસ્તીસિંહ નારાયણસિંહને કનક પેન્ટના રાજનાથ પારસનાથ શુક્લા સાથે મિત્રતાના સંબંધ હતા અને હસ્તીસિંહે તેઓને વડોદરામાં સસ્તામાં મળતા મિલકત ખરીદીને તેમાં વધુ નફો મળવાની વાત કરીને વિશ્વાસમાં લીધા હતા અને હસ્તીસિંહે રોકાણ માટે ₹1 કરોડની મતબાર રકમ એકાઉન્ટ મારફતે મેળવી હતી. જોકે સમય અવધિ વીત્યા બાદ પણ મિલકત અંગેની કોઈ ચોક્કસ માહિતી ન મળતા અંગે રાજનાથ શુક્લા દ્વારા હસ્તીસિંહને પૂછવામાં આવતા તેઓએ અન્ય મિલકતમાં રોકાણ કર્યું હોવાનું જણાવીને રાજનાથ શુક્લાને વિશ્વાસ અપાવ્યો હતો. જોકે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહના નામના ખોટા લેટર પેડ બનાવીને ખોટા કૃત્યમાં હસ્તીસિંહ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેથી રાજનાથ શુક્લાને હસ્તીસિંહ પરનો વિશ્વાસ ગુમાવ્યો હતો અને તેઓ સાથે કંઈક ખોટું બન્યું હોવાનો અણસાર તેમને આવ્યો હતો. જોકે આ ઘટનામાં હસ્તીસિંહે રાજનાથ શુક્લાને ₹11 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. તેથી રાજનાથ શુક્લાની દીકરી પ્રિયા શુક્લા દ્વારા એડવોકેટ JB પંચાલના માધ્યમથી અંકલેશ્વર કોર્ટમાં રાજપુરોહિત હસ્તીસિંહ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 108
37 મુજબ કેસ દર્જ કરાવ્યો હતો અને આ કેસ અંકલેશ્વરના એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ VR સોલંકીના કોર્ટમાં ચાલી જતા કોર્ટ એ વકીલ JB પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને 2 વર્ષની સાદા કેદની સજા અને 60 દિવસમાં ફરિયાદીને આપવાના નાણાં રૂપિયા 11 લાખ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો. જો આ સમય અવધિમાં આરોપી કોર્ટમાં રૂપિયા જમા ન કરી શકે તો વધુ 3 માસની સાદી કેદનો હુકમ કોર્ટે કર્યો હતો. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.